વહેલી સવારથી બગસરામાં ત્રાટકેલા વરસાદે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી કરી દીધી છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો બગસરાથી કુકાવાવ રોડ તરફના દ્રશ્યો છે। આ નવા સ્વામિનારાયણ મંદિર વિસ્તાર છે। અહીંથી તિરુપતિનગર અને આસપાસની સોસાયટીઓમાં લગભગ 2 ફૂટ જેટલા પાણી ભર્યા છે। આપ જોઈ રહ્યા છો કે વાહન વ્યવહાર પણ અત્યારે હાલ ઠપ છે। કેટલાક લોકો પોતાના જીવના જોખમે વાહનો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ દ્રશ્ય આપ જુઓ, બસ છે એના ટાયર લગભગ ડૂબી ગયા છે। આપ જોઈ શકો છો પેસેન્જરથી ભરેલી આ સમગ્ર બસ છે એ પાણીમાં કઈ રીતે નીકળી રહી છે। બગસરા શહેરની આ પરિસ્થિતિ છે અને જોખમી રીતે વાહનો પસાર થવા માટે મજબૂર છે। આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાય છે। આપણી સાથે કેટલાક લોકો, આ પાણી કેટલા વાગ્યાથી છે અહીંયા? આ પાણી 7 વાગ્યાનું છે। 7 વાગ્યાથી છે। કેટલું પાણી હતું? આટલે હતું અને કેટલી સોસાયટીમાં પાણી છે? તિરુપતિ, જીનપરા, પછી અહીંયા આસોપાલ, બધી આટલી લાગડ, પછી બધી સોસાયટીમાં પાણી ભરાય છે। સ્વામિનારાયણ વિસ્તારની તો અત્યારે જે સ્વામિનારાયણ નગર વિસ્તાર છે ત્યાં આસપાસની લગભગ તમામ સોસાયટીઓમાં પાણી છે અને જનજીવન કે જાણે ઠપ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે બગસરામાં જોવા મળી રહ્યા છે। રાહતની વાત એ છે કે અત્યારે વરસાદે વિરામ લીધો છે ને પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, બગસરા।